અંકલેશ્વરમાં રોડ ડ્રગ્સ સહિતના ભરૂચ ઝુંબેશ હેઠળ બી ડિવિઝન પોલીસનો દરોડો રૂપિયા 99,150ના ગાંજાના જથ્થા સાથે બિહારનો યુવક ઝડપાયો. ગડખોલ ગામ પાસે કેનાલ રોડ પરથી રૂપિયા 1.24 લાખના મુદ્દામાલ સાથે ગાંજાની હેરાફેરી કરતો ઈસમ પકડાયો. ભરૂચ જિલ્લાના નશાકારક માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝાની સૂચનાથી નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન ચલાવવામાં આવી રહી છે. જેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય લાંબરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ સંગ્રામભાઈને મળેલ સચોટ બાતમીના આધારે પોલીસે ગડખોલ ગામે નમકની ફેક્ટરી પાસેથી કેનાલ રોડ તરફ બાઇક પર આવી રહેલા એક શંકાસ્પદ ઈસમને આંતરીને રેડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી મંગલ ગુડુપ્રસાદ રાવરી પ્રસાદ પાસવાન પાસેથી રૂપિયા 99,150ની કિંમતનો 1.983 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગાંજાના જથ્થા ઉપરાંત રૂપિયા 5,000ની કિંમતનો મોબાઈલ ફોન, હીરો હોન્ડા સાઇન મોટરસાઇકલ મળીને કુલ રૂપિયા 1,24,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સફળ કામગીરી પીઆઈ વિજય લંબરિયા, પીએસઆઈ એમએચ વાડેર, પીએસઆઈ બી સોલંકી તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર રવિ સૈયદ.